નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમજે ટ્યુશન ક્લાસીસમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્ર વિષય અને ગાલા એસાઇનમેન્ટનું પેપર નંબર 3 અને વિભાગ ઈ વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. આની પહેલાના વિડીયોની અંદર આપણે વિભાગ પ્રશ્નપત્ર 1, પ્રશ્નપત્ર 2 એમ 6 વિભાગ ડી નું આપણે સોલ્યુશન કરી ચૂક્યા છીએ અને એ વિડીયો જો તમે ના જોયો હોય તો એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. તો સૌથી પહેલા તમે એ વિડીયો જોઈ લેજો. અને જે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો અને આગળ શેર કરજો, બરાબર, જેથી કરીને આવનારી બોર્ડની એક્ઝામમાં તમને એ કામ લાગશે. વિભાગ ઈ બધા માટે અઘરો લાગતો હોય છે, પણ આપણે એ રીતના સમજાવશું જેથી કરીને વિભાગ ઈ તમારા માટે સહેલો બની શકે છે. તો 12 માર્કનો વિભાગ ઈ હોય છે, તો એમાંથી એક પણ માર્ક અપાવવો જોઈએ નહીં. તો આપણે કઈ રીતના દાખલા ગણવા જોઈએ, તો આપણે શરૂઆત કરીશું વિભાગ ઈ પ્રશ્નપત્ર 3 થી. તો એની અંદર આપણને કીધું છે કે નીચેના પ્રશ્નના માંગ્યા મુજબ જવાબ લખો. પ્રશ્ન નંબર 52 થી 55 માંથી કોઈ પણ 3 ના, એટલે કે તમારે 4 માંથી કોઈ પણ 3 ના જવાબ લખવાના છે. તો તમને ત્રીજા ચેપ્ટરના 2 પ્રશ્ન પૂછાઈ શકે છે, બરાબર. તો ત્રીજું ચેપ્ટર આવડવું જોઈએ. તો ત્રીજા ચેપ્ટરનો આપણને પહેલા પ્રશ્ન આપેલો 52 નો, પ્રશ્ન નંબર 52. તો 52 માં પ્રશ્નની અંદર આપણને કીધું છે કે એક શહેરની ઉચ્ચતર માધ્યમિક શાળાના વર્ગોના વિદ્યાર્થીઓની સંખ્યા પ્રામાણ્ય વિતરણને અનુસરે છે. વર્ગોમાં વિદ્યાર્થીઓની સરેરાશ સંખ્યા એટલે કે મ્યુ બરાબર, એટલે કે મધ્યક આપી દીધો છે, તો એને શેના વડે દર્શાવી શકાય છે? મ્યુ બરાબર કેટલા આપી દીધા છે? 50. તેનું પ્રામાણિક વિચલન એટલે કે સિગ્મા, તો સિગ્મા બરાબર આપણને આપી દીધા છે 15. જો યાદચ્છિક રીતે કોઈ એક વર્ગ પસંદ કરવામાં આવે તો તે, હવે એને આપણને પહેલું કીધું છે, પહેલામાં એને એમ કીધું છે તે વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા +68 થી વધુ હોય. તો આપણે પેલું જોઈએ કે અહીંયા એમ કીધું છે કે વર્ગની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા કેવી હોવી જોઈએ? 68 થી વધુ. તો એનો મીનિંગ કે જે આપણને કીધું એ x ની કિંમત કેવી કીધી છે અહીંયા? કારણ કે પ્રામાણ્ય વિતરણને શું અનુસરે છે? વિદ્યાર્થીઓની સંખ્યા. તો વિદ્યાર્થીઓની સંખ્યા આપણા માટે શું ગણાય છે? x ની કિંમત. હંમેશા યાદ રાખવાનું છે કે દાખલાની અંદર તમને કઈ વસ્તુને પ્રામાણ્ય વિતરણ અનુસરે છે ઈ આપણા માટે શું ગણાય છે? x ની સંખ્યા. તો અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા એ પ્રામાણ્ય વિતરણને અનુસરે છે. તો અહીંયા કીધું છે કે તે વર્ગની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 68. તો x બરાબરની કિંમત આપી દીધી 68 થી વધુ. હવે જોઈએ આગળ આપણે. તો આને પહેલા તમારે x નું સમીકરણ લખવું હોય તો x મોટા છે 68, કારણ કે અહીંયા કેવું કીધું છે? આપણને મોટું કીધું છે, એટલા માટે આપણે x મોટા છે બરાબર શું લઈશું? 68. હવે તમારે એને શેમાં કન્વર્ટ કરવાની છે? z માં. તો z માં કન્વર્ટ કરવા માટેનું સૂત્ર શું આવશે? x - μ છેદમાં શું આવશે? સિગ્મા. તો x એટલે આપણે કેટલા લેવાના? 68, અને μ એટલે કેટલા લેવાના? 50, અને સિગ્મા એટલે કેટલા લેવાના? 15. તો આપણને z બરાબરની કિંમત કેટલી મળશે? 68 - 50 ભાગ્યા કેટલા કરશું આપણે? 15, એટલે કેટલા આવશે? 1.2. તો આ આપણને z ની કિંમત મળી ગઈ છે. હવે આને આપણે z માં કન્વર્ટ કર્યું તો એનું સમીકરણ બનાવવું હોય તો z મોટા છે 1.2. હવે આને આપણે આના બરાબરનું સમીકરણ બનાવવું પડશે. તો એના પહેલા તમારે શું કરવું પડશે? આકૃતિ દોરવી પડશે. તો આકૃતિ દોરવી ફરજિયાત છે, તો જ તમને ખબર પડશે. તો આપણી આકૃતિ છે. હવે આ કેવા મળ્યા છે આપણને? પ્લસ. તો પ્લસ કઈ બાજુ આવે? આ બાજુ આવે. 1.2. કેવું કીધું છે આપણને? વધુ. ક્યાં સુધી વધુ હોય આપણને કીધું નથી. અહીંયા શું કીધું છે? x ની કિંમત 68 થી વધુ, એને z માં કન્વર્ટ કર્યા તો આપણને કિંમત શું મળી? 1.2 થી વધુ. ક્યાં સુધી? અનંત સુધી. કાંઈ નક્કી નથી. તો હવે આના બરાબરનું સમીકરણ બનાવવું તો પહેલા 0 થી અનંત સુધીનું સમીકરણ બનાવવાનું. 0 નાના છે બરાબર z નાના છે અનંત. અહીંયા બરાબરની નિશાની કરવાની નહીં, કારણ કે એના બરાબર ક્યારે કિંમત મળે નહીં, કારણ કે આની કિંમત ક્યાં સુધી જાય છે? અનંત સુધી. હવે
ત્યાંથી માઇનસ શું કરવાનું, અહીંથી અહીંયા સુધીનું શું કરવાનું, માઇનસ કરવાનું, એટલે કે 0 નાના છે બરાબર z નાના છે બરાબર 1.2. હવે આની કિંમત તો તમને ખબર જ છે કે 0 થી અનંત સુધીની કિંમત કેટલી હોય, 0.5. હવે તમારે પાછળ શું કરવાનું છે, z ટેબલ ની અંદર જોવાનું છે 1.2 ની કિંમત કેટલી આવે છે, એટલે આપણને શું મળશે, તે વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા 68 થી ઓછી હોય એનું ક્ષેત્રફળ મળી જશે. તો પાછળ તમે z ટેબલ ની અંદર જોશો 1.2 નું કેટલું આપેલું છે આપણને, 0.3849. તો આમાંથી તમે કેટલા બાદ કરશો, 0.3849. તો આપણને કઈ કિંમત મળે છે, માઇનસ કરશું આપણે 0.5 માંથી 0.3849 એટલે કેટલા મળશે આપણને, 0.1151. ઓકે, તો આ આપણને પહેલાનો જવાબ મળી ગયો છે. હવે આપણે બાજુમાં જો બીજાનો જવાબ જોઈએ, બીજામાં શું કીધું છે. જો આની અંદર તમને ના ખબર પડી હોય પહેલાની અંદર, તો મને નીચે કોમેન્ટ ની અંદર જણાવજો. તો હવે બીજાની અંદર આપણને કીધું છે કે તે વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા 32 થી ઓછી હોય, એટલે કે તે વર્ગની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા 32 થી ઓછી હોય. તો અહીં એમ કીધું છે કે એ વર્ગની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હોવી જોઈએ, 32 થી ઓછી. અહીંયા શું આપેલું, વિદ્યાર્થીઓની સંખ્યા, તો x બરાબરની કિંમત આપી દીધી છે. તો આપણે x માં કન્વર્ટ કરવા માટેનું સૂત્ર મૂકીએ. અહીંયા ઓછું કીધું તો શું લેવાનું, x નાના છે બરાબર શું લેવાના, 32. હવે આપણે એને શેમાં કન્વર્ટ કરવાના, z માં કન્વર્ટ કરવાના. તો z બરાબરનું સૂત્ર શું આવશે, x - μ છેદમાં સિગ્મા બરાબર. તો હવે આને આપણે x બરાબરની કિંમત કેટલી આપેલી છે, 32. 32 માઇનસ કેટલા કરશું આપણે, 50. અને 50 ભાગ્યા કેટલા કરશું આપણે, 15. એટલે કેટલા મળશે આપણને જોઈએ, તો 32 માઇનસ 50 ભાગ્યા કેટલા કરશું આપણે, 15. સોરી, અહીંયા 12 નહીં પરંતુ 15 લેવાના છે. એટલે 1.2 મળે છે. આમાં કેવા મળ્યા હતા આપણને, પ્લસ મળ્યા છે, અને આમાં કેવા મળ્યા છે, માઇનસ. હવે આનું આપણે z માં કન્વર્ટ કર્યું, એનું સમીકરણ બનાવવું હોય તો શું આવશે, z નાના છે બરાબર -1.2. હવે પહેલા તમારે શું કરવી પડશે, આના બરાબરનું સમીકરણ લખવું હોય તો તમારે પહેલા શું કરવું પડશે, આકૃતિ દોરવી પડશે. તો અહીં આપણે આકૃતિ દોરીએ. બંનેની આકૃતિ અલગ અલગ દોરવાની બરાબર. અને ના ખબર પડતી હોય તો મને નીચે કોમેન્ટ ની અંદર જણાવજો, તો આપણે એનું સોલ્યુશન આપી શકીએ. હવે તમારે 1.2 માઇનસ, જો અહીંયા આપણને પ્લસ માં મળ્યા હતા એટલા માટે આ બાજુ દર્શાયા, અહીંયા આપણને માઇનસ માં મળે છે તો માઇનસ બાજુ દર્શાવવાના, ગમે ત્યાં દર્શાવી દેવાના, માપ નથી લેવાનું આપણે બરાબર. અહીંયા આપણે શું કરશું, 1.2 પણ કેવા માઇનસ. અને ક્યાં ઓછું કીધું છે, ક્યાં સુધી કીધું એ આપણને ખબર નથી, તો ક્યાં સુધી જશે, માઇનસ સુધી બરાબર. ખબર પડી. હવે આના બરાબરનું સમીકરણ બનાવવું હોય તો માઇનસ અનંત થી લઈને ક્યાં સુધીનું પેલા બનાવવાનું, 0 સુધીનું. એટલે કે માઇનસ અનંત નાના છે, z નાના છે બરાબર 1.2 પણ કેવા આવશે, માઇનસ. પછી અહીંયામાંથી બાદ કરશું આપણે માઇનસ, સોરી અહીંયા 0 સુધી આવશે, અહીંયા 0 સુધી. પછી આપણે અહીંથી અહીંયા સુધીનું લીધું, 0 સુધીનું. હવે આમાંથી આ બાદ કરવાનું છે, 1 થી માઇનસ 1.2 થી 0 સુધીનું શું કરવાનું, માઇનસ કરવાનું. તો માઇનસ 1.2 નાના છે, z નાના છે બરાબર 0. હવે આપણે આ માઇનસ ના સમીકરણને પહેલા શેમાં ફેરવી નાખવાનું, પ્લસમાં. કઈ રીતના ફેરવવાનું જો શીખવાડી દઉં છું, અહીંયા ધ્યાન. તો નાના છે બરાબર z નાના છે બરાબર 0. તો માઇનસ ની નિશાની પાછળ વાળું વહી જાય અને 0 ક્યાં આવતા રહે, આગળ. તો માઇનસ શું કરવાનું, 0 નાના છે બરાબર z નાના છે 1.2. ઓકે. હવે આનો જવાબ આપણે આટલું, આથી અહીંયા કેટલું હોય છે, 0.5 હોય છે. અને અહીંથી આપણે અહીંયા 1.2 નું કેટલું આવ્યું હતું, હમણાં જોયું હતું કેટલું આવ્યું હતું, 0.3849. તો અહીં લખી નાખવાનું 0.3849. તો બીજાનો જવાબ પણ કેટલો આવશે આપણને, 0.1151. આ બંને દાખલાનો આપણને જવાબ મળી જાય છે. અને આ તો આપણો દાખલા નંબર 52. હવે જોઈએ દાખલા નંબર 53. હવે આપણે એનો પ્રશ્ન નંબર 53 ઉપર ચર્ચા કરીએ. તો એની અંદર શું કીધું છે આપણને કે એક પ્રામાણ્ય ચલ x નું સંભાવના ઘનત્વ વિધેય નીચે મુજબ છે.
fx બરાબર આપણને કીધું છે, અહીંયા લખું છું એનું ઘટત્વ વિધેય fx બરાબર 1/50 વર્ગમૂળમાં 2 પાઈ e માઇનસ 1/2 ઘાત અને કૌંસમાં x માઇનસ 150 છેદમાં 50 અને એનો સ્ક્વેર. તો નાના છે x નાના છે તો અહીંયા આ વિતરણમાં આપણને પહેલું આપણને શું મેળવવાનું કીધું છે કે p x1 નાના છે બરાબર x નાના છે બરાબર 250 એનું આપણને ક્ષેત્રફળ આપી દીધું છે બરાબર 0.4772 હોય તો x ની કિંમત શોધો. તો આપણે પહેલાની કિંમત પહેલા મેળવી લઈએ પછી બીજાની ચર્ચા કરીએ. હવે અહીંયા જે આપણને ઘટત્વ વિધેય આપેલું છે એના ઉપરથી આપણને ખાલી એટલી ખબર પડી જોઈએ કે સિગ્મા અને મ્યુ કેટલા આપેલા છે. મ્યુ એટલે 150 આપેલા છે અને સિગ્મા એટલે કેટલા આપેલા છે 50. તો અહીં લખી નાખવાના કે મ્યુ બરાબર 150 અને સિગ્મા બરાબર ખાલી 50. રેડી? બાકી આ સમીકરણનો આપણે ક્યાંય ઘટત્વ વિધેયનો ક્યાંય ઉપયોગ કરવાનો નથી. ફક્ત એના ઉપરથી આપણને મ્યુ અને સિગ્મા મળી જવા જોઈએ કે કઈ જગ્યાએ આપેલા છે. તો એનું સમીકરણ એટલે કે સૂત્ર આવડવું જોઈએ. હવે તમને એમ કીધું છે કે x1 ની કિંમત મેળવો. પહેલા તો આપણે આને શેમાં કન્વર્ટ કરશું? z માં કન્વર્ટ કરશું. તો z1 બરાબર શું લખશું? x1 માઇનસ મ્યુ છેદમાં સિગ્મા. બીજામાં z1 બરાબર એમાં પણ આપણે 250 ને આપણે શું કરવાનું છે? z માં કન્વર્ટ કરવાનું છે. તો અહીંયા આપણે x2 માઇનસ મ્યુ છેદમાં શું લેશું? સિગ્મા. હવે આપણે x1 ની કિંમત એટલે કઈ આપેલું નથી, મેળવવાના છે. તો મ્યુ એટલે કેટલા મળ્યા છે આપણને? 150 અને સિગ્મા એટલે કેટલા મળ્યા છે આપણને? 50. આ આપણને સિગ્માની કિંમત આપેલી છે બરાબર. અહીંયા પણ આપણને x2 ની કિંમત 250 આપેલી છે અને મ્યુ એટલે કેટલા આપેલા છે? 150 અને સિગ્મા એટલે ખાલી 50. તો અહીંયા આપણને આ z1 ની કિંમત મળે છે અને z2 એટલે આપણે અહીંયા બાદબાકી કરશું તો આપણને કેની કિંમત મળશે? 250 માઇનસ 150 ભાગ્યા કેટલા કરશું? 50 એટલે કેટલા મળશે આપણને? 2. તો એક કિંમત આપણને મળી જાય છે. ટોટલ ક્ષેત્રફળ કેટલું આપેલું છે? 0.4772 બરાબર. તો પહેલા એને આપણે શું કરશું? અહીંયા આકૃતિમાં દર્શાવશું. તો અહીંયા આપણે આકૃતિમાં દર્શાવશું એટલે આપણને ખબર પડશે કે કઈ બાજુ એની કિંમત આવે છે. હવે અહીંયા આપણને z1 ની કિંમત નથી ખબર એટલે આપણે અહીંયા દર્શાવી દઈશું. કારણ કે ટોટલ ક્ષેત્રફળ કેટલું આપેલું? 0.4772. આ બંનેનું થઈને આપેલું છે તો અડધું આ બાજુ હોઈ શકે છે. અહીંયા આપણે લખી શકીએ z1 ની કિંમત અને થોડુંક, કારણ કે આપણને +2 મળ્યા છે એટલે +2 કઈ બાજુ આવે? પ્લસ બાજુ આવે. તો બાકીનું કઈ બાજુ આવશે? આપણે આ બાજુ લખી શકીએ છીએ. અહીંયા શું લખશું આપણે? 2. ઓકે. તો z1 અને 2 ની કિંમત આપણે દર્શાવી દીધી છે. તો આટલું થશે ટોટલ બંનેનું. આ કિંમત આપણને મળશે. હવે આપણે એને સમીકરણમાં લખવું હોય તો શું આવશે? z1 નાના છે z, z1 નાના છે z નાના છે બરાબર 2 બરાબર. તો આપણને શું મળશે? અહીંયા આના બરાબરનું સમીકરણ લખવાનું છે. આના બરાબરની આપણને કિંમત આપી દીધી 0.4772. હવે આપણે આનું સમીકરણ લખવું હોય તો z1 થી ક્યાં સુધી લેવાનું? 2 સુધીનું. તો આનું આપણને આપી દીધું છે. પહેલા આપણે z1 થી 0 સુધી લેશું. તો z1 નાના છે z નાના છે બરાબર 0 પ્લસ 0 થી 2 સુધીનું શું કરશું? આપણે પ્લસ કરશું. 0 નાના છે z નાના છે બરાબર 2. રેડી? હવે આની કિંમત આપણને આપી દીધી છે 0.4772. આની કિંમત આપણને ખબર નથી. z1 નાના છે z નાના છે બરાબર 0 પ્લસ 2 ની કિંમત આપણે પાછળ જોશું z ટેબલ ની અંદર.
તો Z ટેબલ ની અંદર 2 બરાબર કેટલા આપેલા 0.47 તો અહીંયા આપણે લખશું 0.47 આ બાજુ આવતા એટલે કેવા મળશે આપણને 0 કિંમત મળશે Z નાના છે બરાબર Z1 નાના છે Z1 બરાબર 0.47 માઇનસ 0.47 તો આનો જવાબ શું મળશે આપણને 0 અહીંયા આપણને જે કિંમત મળી છે ની મળી છે Z1 ની કિંમત હવે આપણે Z1 ની કિંમતને અહીંયા મૂકી દઈએ અહીં બાજુમાં લખું છું તો અહીં Z1 બરાબર લખવાનું કે આપણને શું મળ્યું છે x1 150 અને છેદમાં શું મળ્યું આપણને 50 હવે Z1 ની કિંમત આપણને શું મળી 0 તો અહીં મૂકી દો 0 તો x1 150 અને છેદમાં શું આવશે 50 હવે 50 આની સાથે ગુણાય એટલે 0 થઈ જશે એટલે 0 બરાબર આપણને x1 માઈનસ શું મળશે 150 હવે 150 આ બાજુ જાય એટલે x1 ની કિંમત શું મળશે આપણને 150 આ તો આપણો પહેલો દાખલો બરાબર હવે આપણે જોઈએ બીજો જો આની અંદર તમને ન ખબર પડી હોય તો મને નીચે કોમેન્ટ ની અંદર જણાવી શકો છો 53 માનો બીજાની આપણે ચર્ચા કરીએ હવે પ્રશ્ન નંબર 2 ની અંદર આપણને કીધું છે કે p 75 નાના છે બરાબર x નાના છે બરાબર x2 અને એની કિંમત આપણને આપી દીધી છે 0.3539 તો x2 ની કિંમત શોધવા જોઈએ આપણે તો આપણે પહેલા આને શું કરશું x માં z માં કન્વર્ટ કરશું તો z આપણે z માં કન્વર્ટ કરવા માટેનું સૂત્ર શું આવશે કે x માઈનસ મ્યુ છેદમાં સિગ્મા તો x ની કિંમત આપણને કેટલી આપેલી છે પહેલામાં 75 અને મ્યુ એટલે કેટલા આપેલા 150 અને સિગ્મા એટલે કેટલા આપેલા છે 50 એવી જ રીતના આપણે અહીંયા z1 ની કિંમત લઈશું તો અહીંયા આપણે શું લઈશું x2 માઈનસ મ્યુ છેદમાં શું લઈશું સિગ્મા તો x2 ની કિંમત આપણે મેળવવાની છે પણ મ્યુ એટલે આપી દીધા છે 150 અને સિગ્મા એટલે કેટલા થાય 50 તો આ મળી ગઈ આપણને z1 હવે આપણે આને માઈનસ પ્લસ કરશું એટલે કે 75 માઈનસ કેટલા કરશું 150 ભાગ્યા કેટલા કરશું 50 એટલે કેટલા મળશે 1.5 પણ કેવા માઈનસ તો આ આપણને z ની કિંમત મળે છે બરાબર હવે આપણે એને સમીકરણમાં રજૂ કરવી હોય તો શું લખશું આપણે માઈનસ 1.5 નાના છે z નાના છે કેટલા લખશું z1 બરાબર હવે આના બરાબરનું સમીકરણ બનાવવું હોય તો પહેલા તમારે શું કરવું પડશે આકૃતિ દોરવાની આકૃતિ ફરજિયાત દોરશો આકૃતિ દોર્યા ઉપરથી જ ખબર પડશે કે કઈ બાજુ એનું માપ આવે છે બરાબર હવે 1.5 માઈનસ ની બાજુ કીધા છે અને ટોટલ આપણને કેવું કીધું છે 3539 z1 ની કિંમત આપણને ખબર નથી તો આપણે અહીંયા શું લખશું આ બાજુ લખશું અહીંયા કેટલા લખશું આપણે -1.5 અને z1 ની કિંમત પણ આપણે કઈ બાજુ લઈશું અહીંયા જ લઈશું આટલે લખી શકીએ કારણ કે બંનેનું થઈને કેટલું ક્ષેત્રફળ આપેલું ટોટલ આપણને બંનેનો સરવાળો થઈને 3539 તો અહીંયા આપણે શું લીધું z1 હવે તમારે સમીકરણ બનાવવું હોય તો પહેલા શું કરવાનું છે -1.5 થી 0 સુધીનું લેવાનું તો p -1.5 નાના છે બરાબર z નાના છે બરાબર 0 એમાંથી તમારે z1 થી 0 સુધીનું શું કરી નાખવાનું માઈનસ કરવાનું એટલે કે z1 નાના છે z નાના છે 0 હવે આનું તમને આપી દીધું છે કેટલું આપેલું છે 0.3539 તો અહીંયા મૂકી શકો 0.3539 બરાબર હવે આને પેલા આપણે પ્લસમાં ફેરવવું પડશે તો પ્લસમાં ફેરવશું તો શું આવશે 0 નાના છે z નાના છે બરાબર 1.5 અને આ તો એમનેમ જ રહેશે z1 નાના છે z નાના છે બરાબર 0 હવે આને આ બાજુ લઈ લો અને આ ઓલી બાજુ લઈ લો તો આનો આપણે 1.5 નો જોશું એટલે આપણને જવાબ મળી જશે પહેલા આપણે માઈનસ છે તો આ બાજુ આવે એટલે કેવા થઈ જાય z1 ની કિંમત પ્લસ થઈ જશે z1 નાના છે z નાના છે 0 બરાબર 1.5 નું તમે પાછળ જોવો તો કેટલું આવે છે z ટેબલ ની અંદર આપણે 1.5 નું પાછળ જોઈએ તો 1.5 નું આપણને 0.4332 આપેલું છે તો અહીં આપણે લખી શકીએ 0.4332 એમાંથી આપણે બાદ કેટલું કરવાનું છે 3539 તો અહીં બાદ આપણે કરશું 0.3539 તો આપણને z1 ની કિંમત કેટલી મળશે તો જોઈએ હવે
0.4332 માઇનસ 0.3539 એટલે કેટલા મળશે? 0.0793 એટલે કે Z1 ની કિંમત આપણને મળશે 0.0793. હવે એને આપણે શું કરશું? એની નજીક આવતી કિંમત જોવાનું છે. તો કઈ આવે છે? Z1 ની કિંમત કેવી આવે છે? માઇનસ 0. જો આપણને બીજી હરોળમાં જે 0.2 ની કિંમત આપેલી 0.0793 એટલે આપણે કેટલા લઈશું? માઇનસ 0.2. ઓકે, આ આપણને મળી ગઈ Z1 ની કિંમત. હવે સેમ તમારે શું કરવાનું છે? આની અંદર એની કિંમત મૂકવાની છે. તો અહીંયા મૂકીએ આપણે કે Z1 બરાબર x2 માઇનસ મ્યુ છેદમાં સિગ્મા. તો Z1 ની કિંમત આપણને માઇનસ 0.2. હવે માઇનસ મેં એટલા માટે લીધા છે કે Z1 ની કિંમત કઈ બાજુ આપેલી? માઇનસમાં, એટલે આ માઇનસ બાજુ આપેલી. તો આપણા જે Z1 ની કિંમત પણ કેવી મળશે આપણને? 0.2 કેવા મળશે? માઇનસ. એટલા માટે 0.2 લીધા છે માઇનસમાં. હવે x2 ની કિંમત આપણને ખબર નથી, મેળવવાની છે. તો મ્યુ એટલે કેટલા થાય? 150 અને અહીંયા 50. 50 આની સાથે ગુણાય છે. 0.2 ગુણ્યા કેટલા કરશું આપણે? 50 એટલે કેટલા મળશે? 10. પણ કેવા મળશે? માઇનસ. બરાબર x2 માઇનસ 150. હવે 150 આ બાજુ આવે એટલે કેવા થઈ જાય? પ્લસ થઈ જાય. તો માઇનસ 10 વત્તા 150 બરાબર શું મળશે આપણને? x2. તો x2 બરાબર કેટલા મળશે આપણને? 140. પણ કેવા મળશે? પ્લસ. મોટા આંકડાની નિશાની. તો આ એનો જે માંગેલો હતો બીજા દાખલાનો જવાબ છે. પ્રશ્નપત્ર આપણે પ્રશ્ન 53 માંનો બીજો. હવે જોઈએ 54મો પ્રશ્ન. જો આની અંદર તમને ન ખબર પડી હોય તો નીચે કોમેન્ટની અંદર તમે જણાવી શકો છો. હવે આપણે 54મા દાખલા વિશે ચર્ચા કરીએ. લક્ષનો દાખલો આપેલો છે પ્રશ્ન નંબર 54. તો એની અંદર કીધું છે લીમ x ની કિંમત 1 ની નજીક, અને આપણને કીધું છે x વત્તા વર્ગમૂળની અંદર x વત્તા 3 અને -2 છેદમાં વર્ગમૂળની અંદર x વત્તા 8 -3 ની કિંમત શોધો. તો ચલો જોઈએ. હવે મિત્રો, જ્યારે પણ તમને ઉપર નીચે વર્ગમૂળની નિશાની આપેલી, ખાલી ઉપર આપેલી, તો શું કરવાનું છે? આનો ગુણાકાર એની સાથે કરી જ નાખવાનો. અહીંયા જો પ્લસ માઇનસમાં આપેલા તો ઉપર નીચે આપણે પ્લસમાં ગુણાકાર કરવાનો. કઈ રીતના? x વત્તા 3 અને વત્તા 2 અને છેદમાં x વત્તા 3 વત્તા 2. એકવાર થઈ ગયું. હવે આનું, કારણ કે આનું આપણે ઉપર નાનું કર્યું, હવે નીચેનું પણ ઉપર નીચે શું કરી નાખવાનું? ગુણી નાખવાના. એટલે કે અહીંયા શું આવશે? વર્ગમૂળની અંદર x વત્તા 8 વત્તા શું આવશે? 3 છેદમાં વર્ગમૂળની અંદર x વત્તા 8 વત્તા શું આવશે? 3. હવે તમારે શું કરવાનું છે? આનો આની સાથે 3 નો શું કરવાનો? ગુણાકાર. હવે આનો આની સાથે ગુણાકાર થાય એટલે શું થાય? સ્ક્વેર થશે. એટલે કે આ રીતના કે વર્ગમૂળની અંદર x વત્તા 3 અને એનો શું થઈ જશે? કૌંસ ઉપર સ્ક્વેર, અને અહીંયા માઇનસમાં શું આવશે? 2 નો સ્ક્વેર. રેડી? હવે તમારે છેદમાં, હવે અહીંયા એક ગુણાકારમાં એમને રહેશે કયું? વર્ગમૂળની અંદર x વત્તા 8 વત્તા 3 એ એમને ગુણાકારમાં રાખવાનું છે. સેમ વસ્તુ પેલા બે સેમ પદનો શું કરી નાખવાનો? ગુણાકાર. એટલે શું થશે? અહીંયા કૌંસની અંદર વર્ગમૂળની અંદર x વત્તા 8 અને એનો સ્ક્વેર માઇનસ 3 નો સ્ક્વેર. હવે અહીંયા પણ ગુણાકારમાં શું રહેશે? વર્ગમૂળની અંદર x વત્તા 3 વત્તા શું આવશે? 2. હવે આનું વર્ગમૂળની નિશાની નીકળી જાય, સ્ક્વેર નીકળી જાય એટલે વર્ગમૂળની નિશાની નીકળી જશે. તો અહીંયા શું આવશે? x વત્તા 3 માઇનસ શું આવશે? 2. અને અહીંયા ગુણાકારમાં તો એમને જ રહેશે. આ વર્ગમૂળની અંદર x વત્તા 8 વત્તા 3 છેદમાં અહીંયા પણ વર્ગમૂળની નિશાની નીકળી જાય એટલે શું આવશે? x વત્તા 8 માઇનસ 3, સોરી અહીંયા 4 આવશે અને અહીંયા કેટલા આવશે? 9 આવશે, કારણ કે એનો સ્ક્વેર કરવાનો છે એટલા માટે. અને હવે વર્ગમૂળ અહીંયા જે આપેલું છે ગુણાકારમાં એમને રાખવાનું છે આપણે. તો x વત્તા 3 અને વત્તા કેટલા કરશું આપણે? 2. હવે અહીંયા જો અહીંયા પ્લસ છે અને અહીંયા -4 છે, તો શું મળશે આપણને? ઉપર x - 1. રેડી? અને ગુણાકારમાં શું મળશે આપણને? x વત્તા 8 વત્તા 3. સેમ વસ્તુ અહીંયા પણ, અહીંયા 8 નાના છે અને માઇનસમાં 9 છે, તો અહીંયા પણ આપણને જવાબ શું મળશે? x -
1 અને વર્ગમૂળની અંદર શું મળશે x વત્તા 3 અને વત્તા કેટલા મળશે આપણને 2. હવે તમને આ બંને શું થશે ઉડી જશે એટલે આનો જવાબ આપણને શું મળશે વિદ્યાર્થી મિત્રો કે વર્ગમૂળની અંદર x વત્તા 8 અને વત્તા 3 અને બીજો જવાબ આપણને શું મળશે કે વર્ગમૂળની અંદર x વત્તા 3 વત્તા 2. હવે તમારે શું કરવાનું છે x ની જગ્યાએ શું કરવાનું છે 1 મૂકવાના છે કારણ કે આપણે x ની કિંમત કોની નજીક કીધી હતી 1 ની નજીક તો x ની જગ્યાએ કેટલા મૂકી દઈશો તમે 1 મૂકશો તો અહીં મૂકી દઈએ આપણે તો 1 વત્તા શું થશે 8 અને વત્તા કેટલા આવશે 3 અને છેદમાં વર્ગમૂળની અંદર 1 વત્તા 3 અને વત્તા કેટલા આવશે 2. હવે અહીંયા કાઢીએ એટલે આપણને શું મળશે વર્ગમૂળની અંદર સરવાળો કરશો એટલે 9 વત્તા કેટલા મળશે આપણને 3 અને અહીંયા વર્ગમૂળની અંદર 2 મળશે પ્લસ કેટલા મળશે 2. હવે આનું વર્ગમૂળ નીકળે એટલે કેટલા મળશે આપણને 3 વત્તા 3 અને આનું વર્ગમૂળ નીકળશે એટલે આપણને સોરી અહીંયા 4 આવશે એનું વર્ગમૂળ નીકળે એટલે આપણને કેટલા મળશે અહીંયા 2 વત્તા 2. હવે બંનેનો સરવાળો કરશું એટલે 6 ના છેદમાં કેટલા આવશે 4 એટલે કે શું આવશે અહીંયા 2 તરીને 6 અને 2 2 4 એટલે કે 3 ના છેદમાં શું જવાબ મળશે આપણને 2. આ તો આપણો દાખલા નંબર 54 કે પ્રશ્ન નંબર 54. જો આની અંદર તમને નો ખબર પડી હોય તો મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો. હવે જોઈએ દાખલા નંબર 55. તો હવે આપણે પ્રશ્ન નંબર 55 ઉપર ચર્ચા કરીએ. પ્રશ્ન નંબર 55 ની અંદર શું કીધું છે આપણને તો એની અંદર આપણને કીધું છે કે 200x વત્તા 1500x નો સ્ક્વેર રૂપિયા ખર્ચીને x એકમોનું ઉત્પાદન કરે છે એટલે કે c બરાબર આપણને આપી દીધું છે c નું વિધેય એટલે કે ખર્ચનું વિધેય 200x વત્તા 15x નો સ્ક્વેર. હવે એને x નું કીધું શું કીધું છે આપણને ઉત્પાદન કરે છે અને માંગનું વિધેય એટલે કે p બરાબર આપણને આપી દીધું છે માંગનું વિધેય 1200 માઇનસ 10x આપેલું છે. તો નફાના વિધેય શોધવા અને મહત્તમ નફો માટે કેટલા એકમોનું ઉત્પાદન કરવું જોઈએ તો જોઈએ. હવે અહીંયા તમને આવક મેળવવી હોય તો કેટલા એકમોનું ઉત્પાદન કરે છે આપણને ખબર નથી x એકમોનું ઉત્પાદન કરે છે એવું કીધું છે તો આને x વડે શું કરી નાખવાના ગુણી નાખવાના એટલે તમને r બરાબર મળી જાય. તો શું મળશે 1200x માઇનસ શું મળશે 10x નો શું મળશે 10x નો સ્ક્વેર. હવે તમારે શું કરવાનું છે અહીંયા નફાનું વિધેય એટલે કે p બરાબર મેળવવું હોય તો આવકમાંથી શું કરવાનો ખર્ચ માઇનસ કરવાનો તો અહીંયા આવશે 1200x માઇનસ 10x નો સ્ક્વેર. પછી એમાંથી ખર્ચનું વિધેય એટલે કેટલા આપેલા છે 200x અને અહીંયા વત્તા કેટલા આવશે 15x નો સ્ક્વેર. હવે આ બંનેની નિશાની કેવી થઈ જશે ચેન્જ એટલે કે 1200x માઇનસ 10x નો સ્ક્વેર આનો આની સાથે ગુણા અહીંયા માઇનસ ની નિશાની થશે એટલે 200x શું થઈ જશે માઇનસ અને અહીંયા માઇનસ 15x નો સ્ક્વેર. તો અહીંયા આપણને જો પ્લસ 1200x આપેલા અને કેવા આપેલા છે માઇનસ 200x આપેલા તો 1200 માંથી 200x બાદ કરીએ એટલે અહીંયા કેટલા વધશે 1000x અને અહીંયા ઓછે ઓછે શું થઈ જાય વત્તા એટલે શું થશે 15x ના સ્ક્વેર માં 10x નો સ્ક્વેર ઉમેરીએ એટલે કેટલા મળશે આપણને 25x નો સ્ક્વેર. હવે આના બરાબર આપણે શું મેળવશું dp ના છેદમાં dx તો મેળવીએ આપણે તો dp ના છેદમાં dx મેળવશું એટલે અહીંયા કેટલા મળશે આપણને 1000 મળશે અને માઇનસ 25 દુ 50 કેટલા મળશે આપણને 50x મળશે. હવે આના બરાબર કેટલા લેવાના 0 તો આપણને 1000 માઇનસ 50x મળ્યા. હવે 50x આ બાજુ આવે એટલે કેવા થઈ જાય પ્લસ 50x બરાબર શું મળશે આપણને 1000. 50 ક્યાં વજ્યા આના છેદમાં એટલે કે 1000 ભાગ્યા કેટલા કરવાના છે આપણે 50 તો આપણને કેટલા મળશે x બરાબર 20. તો આપણને કેટલા એકમોનું ઉત્પાદન કરવું પડશે 20 એકમોનું ઉત્પાદન કરવાથી આપણને મહત્તમ નફો થશે. આ તો આપણો પહેલો જવાબ. હવે એને બીજામાં શું કીધું છે બીજું આપણને કઈ કીધું નથી કે કેટલા એકમોનું ઉત્પાદન કરવું જોશે જેથી કરીને મહત્તમ નફો થશે. તો અહીંયા નફાનું વિધેય હજી આપણે બીજી શરત મેળવવી પડશે કારણ કે નફાના વિધેયમાં જો આપણને દ્વિતીય વિકલન કેવું મળવું જોઈએ માઇનસમાં તો આપણે અહીંયા દ્વિતીય વિકલન મેળવશું d નો સ્ક્વેર
ગુણ્યા p છેદમાં dx નો સ્ક્વેર. તો અહીંયા જે આપણે મેળવવાનું છે તૃતીય વિકલન કેનું આનું મેળવવાનું, એટલે આપણને જવાબ શું મળશે? -50, જે 0 કરતા કેવા છે? નાના છે. તો આ તૃતીય વિકલન છે. તો અહીંયા મહત્તમ નફા કરવા માટે કેટલા એકમોનું ઉત્પાદન કરવું પડશે? તો અહીં લખવાનું મહત્તમ નફા માટે 20 એકમોનું ઉત્પાદન કરવું પડશે. આ તો આપણો દાખલા નંબર 55 અને વિભાગ ઈ. જો આની અંદર તમને ન ખબર પડી હોય તો નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો. અને જે વિદ્યાર્થીઓ અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો અને આગળ શેર કરજો. હવે આપણે મળશું વિભાગ ઈ ને પ્રશ્નપત્ર 4 નો. બરાબર? જય હિન્દ, જય ભારત.